આકાશ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો જે ઘડો હવે ભરાઈ ચૂક્યો છે ને એ ઘડાને હવે ફોડવાનું કામ આજે મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની મહિલા પત્રકારને ધમકી આપવામાં આવી છે। તો મહિલા પત્રકાર સાથે અણછાડતું આ વર્તન જે કરવામાં આવી રહ્યું છે, ગાયત્રી સ્કૂલના કૌભાંડ બાદ તેમની ગુંડાગીરી સામે આવી છે। પોતાના કૌભાંડોને છુપાવવા શાળાની આ હલકી કરતૂત સામે આવી છે। મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે ઝપાઝપી કરવા માટે સંચાલકો પહોંચ્યા અને આખી ટીમ સાથે ઝપાઝપી કરવામાં આવી। મનમંથ પાઠકે હાથ પગ તોડી નાખવાની ધમકી આપી છે। મંતવ્ય ન્યૂઝની મહિલા પત્રકારને આ ધમકી આપવામાં આવી છે, જે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। તો ડમી વિદ્યાર્થી કાંડમાં સંડોવાયેલી શાળાની આ હલકી કરતૂત સામે આવી છે। ત્યારે મહિલાની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। નિકોલની ગાયત્રી વિદ્યા વિહારની આ ગુંડાગીરી સામે આવે છે। ત્યારે સંવાદદાતા સુમન ઠાકોર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે સુમન, જે પ્રકારે આપની સાથે આ ગુંડાગીરી કરવામાં આવી, ધાક ધમકી આપવામાં આવી અને તમને મારવાની પણ જે ધમકી આપવામાં આવી છે તેને લઈને આપ શું કહેશો? મંથન પાઠક કરીને જે વ્યક્તિ હતો આસપાસમાં પૂછપરછ કીધી ત્યારે જ ખબર પડી કે આ વ્યક્તિ જે છે તે આસપાસ રહે છે અને સાથે કહી શકાય કે જે રીતે તેઓ આવ્યો હતો, બે વ્યક્તિ સાથે પણ લાવ્યો હતો અને તે ધમકી જે છે તે આપતો હતો અને સાથે કહેતો હતો કે તમે અહીંથી નીકળી જાઓ, નકર તમારા હાથ પગ જે છે તે તોડી નાખવામાં આવશે અને અપશબ્દ છે તે પણ બોલ્યા છે। સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આમ તો સુરક્ષાની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, પણ સ્કૂલની બહાર જ પણ આવી જે ધમકીઓ જે છે તે મળી રહી છે તેવા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। કારણ કે પત્રકાર ઉપર જ જો આવો ધમકીઓનો વરસાદ થાય તો અનેક લોકો જોડે શું થતું હશે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે હું અહીંયા જયારે પહોંચી, મંતવ્ય ન્યૂઝ અહીંયા પહોંચ્યું ત્યારે સંચાલકોએ તો તાળા મારી જ દીધા હતા, પણ આ વ્યક્તિ જે છે મંથન પાઠક કરીને તેઓ અહીંયા આવ્યો અને અમને ગાળી ગલોચ કરવા લાગ્યો અને તે બાદ એવું કહેવા લાગ્યો કે તમે અહીંથી નીકળી જાઓ, નકર તમારા ટાંટિયા જે છે તે ભાગી નાખવામાં આવશે। જી સુમન, આ ધમકી જ્યારે તમને આપવામાં આવી એ પછી તમે શું એક્શન લીધું? જી હિરલ, કહી શકાય કે એક્શનમાં અમે થોડી વાર આગળ ઉભા રહ્યા। મોબાઈલમાં મેં એનો વિડીયો જે છે તે પણ લીધો હતો કે કઈ રીતે તેઓ ગાળો બોલી રહ્યો છે। તે બાદ અમે 100 નંબર પોલીસને કોલ કરવામાં આવ્યો છે અને હમણાં થોડી જ વારમાં પોલીસ જે છે તે પણ અહીંયા પહોંચશે અને સાથે કહી શકાય કે જે રીતે આ ગાયત્રી વિદ્યા વિહારની મનમાની સામે આવી છે, કારણ કે સંચાલક છે કે તેમાં સંડોવાયેલો છે તે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે આ વિદ્યા વિહાર ગાયત્રી સ્કૂલની બહાર જ આવીને અમને ધમકી જે છે તે આપતો હતો ને જેટલું ખરાબ વર્તન અમારી જોડે કર્યું હતું ને કહેતો હતો કે તમે અહીંથી જતા રહો, નકર તમને મારી નાખવામાં આવશે। જી સુમન, બિલકુલથી સવાલો ઉભા થઈ રહ્યા છે કે જો મહિલા પત્રકાર સાથે શિક્ષણના રક્ષકો જો આ પ્રકારનું અભદ્ર વર્તન કરતા હોય તો તે વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું શિક્ષણ આપતા હશે? જી હિરલ, કહી શકાય આ તો શિક્ષાનું મંદિર કહેવાય કારણ કે આમાં નાના નાના બાળકો જે છે તે ભણવા આવતા હોય છે અને પોતાના વાલી પણ બાળકોને અહીંયા ભણવા મૂકતા હોય છે। કારણ કે આ વિદ્યા અને આ શિક્ષણનું જે કહેવાય છે મંદિર કહેવાય છે અને આ બાળકો અહીંયા ભણતા હોય છે, પણ આવી ગુંડાગર્દી આ સ્કૂલની સામે આવી છે। હવે સંચાલક છે કે સ્કૂલનો માણસ છે, કારણ કે તે સ્કૂલની બહાર આવ્યો, ગાળો બોલ્યો અને સ્કૂલની અંદર જતો રહ્યો અને અમને કીધું અહીંથી જતા રહો, એવું ખરાબ વર્તન અમારી જોડે કર્યું। આજુબાજુ પૂછ્યું ત્યારે જ ખબર પડી કે એનું નામ મંથન પાઠક કરીને છે। જી બિલકુલથી કેવા પ્રકારની અપેક્ષા આપ હવે રાખી રહ્યા છો કાર્યવાહી? હવે એક જ અપેક્ષા છે કે પોલીસ અમને ન્યાય આપે। કઈ રીતે, જે રીતે મહિલા પત્રકાર જોડે એને ગેરવર્તન કર્યું છે, કારણ કે અપશબ્દ બોલ્યા છે જે તમે કોઈ સાંભળી ના શકો એવા અપશબ્દ તેઓ બોલી અને સ્કૂલમાં ગયો, સ્કૂલ ગઈ પછી એક્ટિવા લઈને ત્યાંથી રવાના થઈ ગયો અને જે રીતે તમે જોયું કે આ શિક્ષાની કહેવાય છે ને મંદિર કહેવાય છે, ત્યાં જ આવા ગુંડાગર્દીના ગુંડાઓનું જે સામ્રાજ્ય આખું ઊભું થયું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે, કારણ કે આવા અનેક લોકો જોડે અહીંયા આવું કરતો હશે કે કેમ? જી બિલકુલ, હાલ તો શિક્ષાના ધામના જે અધિકારીઓ છે એ હાલ કેમેરાથી ભાગી રહ્યા છે, પરંતુ તેમ છતાં હું ફરી એકવાર તમને વિનંતી કરીશ કે ફરી એકવાર તમે પ્રયાસ કરો આ દરવાજા ખોલાવવાનો। જી ચોક્કસપણે હિરલ, કહી શકાય કે જે રીતે શિક્ષણની વાત કરવામાં આવે તો હાલ તો જે રીતે તમામ સવારથી જ લોક કરી નાખ્યા છે, સ્કૂલ પણ છૂટી ગઈ છે। જ્યારે મંતવ્ય ન્યૂઝ અહીંયા પહોંચ્યું તો શાળા જે છે તે બંધ કરી દેવામાં આવે છે। હાલ હું શાળા જે છે તમને બતાવવા માંગીશ અને ઓમ ઇન્સ્ટિટ્યૂટનું ઓફ એક નર્સિંગના બોર્ડ જે છે
તે પણ અહીંયા લગાવવામાં આવ્યા છે. હવે કેટલીક શાળાઓ જે છે તે સંડોવાયેલી છે, પણ સાથે કહી શકાય કે આ કેટલી વાર અહીંયા છે, પણ અંદર જે શિક્ષકો જે છે તે હજી પણ અંદર છે. ક્યાંક દરવાજાના અંદર ચારે બાજુ તાળા છે તે લગાવવામાં આવ્યા છે. સાથે કહી શકાય જ્યારે અમે પાછળના દરવાજે ગયા ત્યાં પણ તાળા લગાવવામાં આવ્યા હતા. એવા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે કે ચોર છે કે કેમ, એવો જવાબ જે છે તે મંતવ્ય ન્યૂઝ માંગવા અહીંયા આવી હતી, પણ એમને જવાબ સીધે ના મળ્યો કારણ કે અહીંયા તાળા બંધ કરી દેવામાં આવ્યા છે. જી બિલકુલ થી જે પ્રકારે એક મહિલા પત્રકાર સામે જે આ દાદાગીરી સામે આવી છે અને જે આ દાદાગીરી બેનકાબ થઈ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હવે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી એક માંગ પણ ઉઠી રહી છે. શું તમે શું કહેવા માંગો છો કે કેવા પ્રકારની કડક કાર્યવાહી હવે થવી જોઈએ, કારણ કે કૌભાંડ પણ છે અને હવે એક નારીનું અપમાન પણ છે? ચોક્કસપણે કહી શકાય જ્યારે આજુબાજુ પૂછતા જ સામે આવ્યું કે આ મનમાન પાઠક જે છે તે ગુંડાગર્દી કરતો હોવાનો પણ કે લોકોનું કહેવું છે, કારણ કે અમે જ્યારે પૂછપરછ કરી ત્યારે જ ખબર પડી. હાલ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યારે સ્કૂલની બહાર જે છે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સાથે કહી શકાય કે જ્યારે અમે અહીંયા પહોંચ્યા ત્યારે તો તાળા બંધ કરીને સંચાલકો જે છે તે ભાગી ગયા હતા, અને હાલ દ્રશ્યોમાં ફરી એકવાર બતાવવા માંગીશ કે જે રીતના તાળા મારીને સંચાલકો ભાગી ગયા છે. અને કેટલી વાર મંતવ્ય ન્યૂઝે જવાબ માંગ્યો તો એ જવાબ જે છે તે નતા આપ્યા. અમે ખબરાયું કેટલી વાર કે સ્કૂલ ખોલો, છતાં પણ કોઈ જવાબ છે તે નથી આપી રહ્યા, અને સ્કૂલની બહાર આખો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. જ્યારે સાથે મહિલા પત્રકાર જાણે કે હું મારી સાથે જે ગેરવર્તન કર્યું છે તેને લઈને મેં હાલ 100 નંબર ઉપર કોલ કર્યો છે. પોલીસ પણ આવતી હશે અને પોલીસ જેને પકડવાની કામગીરી તરત કરે તેને લઈને બસ એક જ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે તેને મંથન પાઠક કરીને કોણ છે તેને લાવો, જે રીતે ગેરવર્તન મારી જોડે કર્યું હતું. જી બિલકુલ થી હું હજુ ઈચ્છીશ કે આસપાસના લોકો સાથે પણ તમે વાત કરો કે જેથી કરીને વધારાના કંઈક ખુલાસા સામે આવી શકે. હજી ચોક્કસપણે હિરલ વાત કરવાનો પ્રયાસ કરી કે જે રીતે લોકો જોઈ રહ્યા છો કે એમને બેનને વાત કરવા માંગીશ. બેન, અહીંયા એક ભાઈ આવ્યા હતા, ગેરવર્તન કર્યું તો શું કહેશો? જે જોયું કેટલાક બહેનોને એ ખબર નથી, કેટલાક બહેનોને ખબર છે છતાં પણ બોલતા નથી, કારણ કે મન પાઠક કહી શકાય કે મંથન પાઠક જે છે તે ગુંડાગર્દી કરતો હોવાનું લોકોનું કહેવું છે. પણ સાથે કેટલાક લોકો છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. મહિલા પત્રકાર જોડે તેને ગેરવર્તન કર્યું છે તો શું જે રીતે કહી શકાય કે મહિલા પત્રકાર કહી શકાય કે જે પોતે ખુદ જે ગેરવર્તન કર્યું હતું, ગાડી બહુ જ ખરાબ રીતે તેને અપશબ્દ બોલ્યા હતા, અને જ્યારે તેમને કેમેરામાં અમારા કેદ થયું છે અને પોલીસ પણ હાલ આવતી જશે અને થોડી જ વારમાં પોલીસ અહીંયા પહોંચશે ત્યારે તેને ગોતવાનો પ્રયાસ છે તે પણ કરીશું. તેને લઈને હાલ કહી શકાય કે જે રીતે ગાયત્રી વિદ્યા મંદિરની ગુંડાગર્દી સામે આવી છે, હાલ તમને હું કહી શકીશ કે પોલીસ જે છે તે પણ અહીંયા આવી પહોંચી છે, અને પોલીસ હવે શું કરશે તેવા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે. જનરક્ષક કરીને આ સલામતી જે ગાડી જે છે તે અહીંયા આવી પહોંચી છે. પોલીસ સુરક્ષામાં હાલ તો અહીંયા આવી છે, અને કઈ રીતનું પોલીસ એક્શન લેશે તેવા અનેક સવાલો પણ અહીંયા ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે ગેરવર્તન કર્યું છે, અપશબ્દ બોલ્યા છે અને અમને મારવાની ધમકી આપી છે કે તમે જતા રહેજો, ટાંટિયા ભાગી નાખશું, અને સાથે 2 લોકો જે છે તે પણ લઈને આવ્યો હતો. જી બિલકુલ થી હવે પોલીસ ત્યાં પહોંચી ગઈ છે, હવે તપાસ આમાં થશે. એટલે હવે આખું જે ગુજરાત આજે મંતવ્ય ન્યૂઝ પર થયેલા આકાશ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો જે પર્દાફાશ કરી રહ્યું છે, ત્યારે હવે જ્યારે મહિલા પત્રકાર પર જે ધાક ધમકીનો જે મારવાની જે ધમકી આપવાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને હવે આ કૌભાંડ જે છે એ હવે જાણે એનો પાપનો ઘડો ભરાઈ ગયો હોય એ દિશામાં છે, કારણ કે હવે મહિલા પત્રકારને જે ધમકી આપવામાં આવી છે, પોલીસ પણ ત્યાં હવે આવી પહોંચી છે. હવે થોડી વારમાં પૂછતાછ થશે. ગાયત્રી સ્કૂલ પર હવે જાણે એક લટકતી તલવાર ઊભી છે, ત્યારે નિકોલ પોલીસની ટીમ હવે ગાયત્રી વિદ્યાલય સુધી પહોંચી ગઈ છે. નિકોલ પોલીસની ટીમને જે અમારા પત્રકારે સંપર્ક કર્યો હતો, ટૂંક સમયમાં સ્કૂલના સંચાલકોની હવે પૂછપરછ પણ થઈ શકે છે, અનેકો ખુલાસા થઈ શકે છે. આ સમગ્ર મામલા જે કૌભાંડ જે ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે વધુ ખુલાસાની આશંકા પણ જોવા મળી રહી છે. ટૂંક સમયમાં હવે પોલીસ કાર્યવાહી કરશે. સુમન ઠાકોર આપણી સાથે જોડાયેલા છે. જે સુમન, જે પ્રકારે હવે પોલીસ પહોંચી જ ગઈ છે અને જે પ્રકારે જે મામલો સામે આવ્યો છે દાદાગીરીનો, મારામારીનો, ધમકીનો, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. શું કહેશો? જી ચોક્કસપણે હિરલ કહી શકાય કે બહુ શરમજનક
વાત થઈ છે, કારણ કે એક મહિલા પત્રકાર જોડે આવું થઈ શકે તો અનેક લોકો જોડે શું થતું હશે, કારણ કે જે રીતે તેઓનું દાદાગીરી સામે આવી હતી, ખરાબ ગાળો બોલી હતી, હવે તો શરમજનક કિસ્સો સામે આવ્યો છે, કારણ કે જે રીતે આ વિદ્યા વિહારની ગુંડા હોય ને તેવું જ લાગતું હતું, કારણ કે એને સ્કૂલની બહાર જ ગાળો બોલ્યો હતો અને અહીંથી જતા રહો એવું ખરાબ બોલ્યો હતો. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું ત્યારે જ ખબર પડી કે મંથન પાઠક તેનું નામ છે, તે ગુંડાગર્દી કરે છે અને સાથે કહી શકાય કે જે રીતે ગુંડાગર્દી કરી અને અમને બોલી અને તેઓ અંદર જતો રહ્યો હતો અને પાછો થોડી વાર રહીને બહાર આવી અને તેઓ જતો રહ્યો હતો. અને હાલ તો પોલીસ જે છે તે પણ અહીંયા આવી પહોંચી છે અને પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરશે કે કઈ કાર્યવાહી કરશે તેમાં અનેક સવાલ પણ અહીંયા ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ, પોલીસ તો હવે પહોંચી ગઈ છે, પરંતુ હવે પોલીસ શું કરી રહી છે? હાલ કાર્યવાહી હજુ શરૂ કેમ નથી થઈ? જી ચોક્કસપણે હાલ પોલીસ આવી છે, હવે પોલીસ જોડે જઈશું અને જે રીતની કાર્યવાહી જે છે તે કરશે અને જે રીતે ગુંડાગર્દી સામે આવી છે અહીંયા વિદ્યા વિહારના સ્કૂલ અને સાથે જે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. બોલો સર. શું તો આકાશ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું હતું અને એ જ મંતવ્ય ન્યૂઝની ટીમ પર આ શિક્ષણના જે ઠેકેદારો છે તેને મહિલા પત્રકાર પર ધમકી આપી છે, મારવાની ધમકી આપવામાં આવી છે, ટાંટિયા તોડી નાખવાની જે ધમકી આપી છે. રીતસરનું સરસ્વતી દેવીના મંદિરમાં એક નારીનું અહીંયા અપમાન થયું છે, તેને લઈને મહિલા પત્રકારે પોલીસને બોલાવી છે. જનરક્ષકની ગાડી હાલ ત્યાં પહોંચી ગઈ છે. 112 ને આ નંબર પર કોલ કરીને મહિલા પત્રકાર દ્વારા પોલીસ બોલાવવામાં આવી છે. ત્યારે હાલ તો સ્કૂલના જે કર્મચારીઓ છે તે તાળું મારીને અંદર છુપાયેલા છે, કેમેરાથી દૂર ભાગી રહ્યા છે. અમારા બંને મહિલા પત્રકારોએ અંદર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને જાકારો આપવામાં આવ્યો છે, કારણ કે તેમના કૌભાંડનો જે પર્દાફાશ થઈ રહ્યો છે એ આખું ગુજરાત જોઈ રહ્યું છે. તો નિકોલ પોલીસની ટીમ હાલ ગાયત્રી વિદ્યાલય ખાતે પહોંચી ગઈ છે. જે પ્રકારે મહિલા પત્રકાર પર દાદાગીરી કરવામાં આવી છે, ત્યારે હવે ટૂંક સમયમાં સ્કૂલના સંચાલકોની પૂછપરછ હાથ ધરવામાં આવશે. હાલ તો પોલીસ ગાયત્રી વિદ્યાલય પહોંચી ગઈ છે. જો કે સ્કૂલના જે દરવાજા છે હાલ બંધ છે, અંદરથી તાળું મારી દેવામાં આવી ગયું છે, પરંતુ પોલીસ જ્યારે હવે પહોંચી ગઈ છે ત્યારે હવે પૂછતાછ થશે. અંદરના બેઠેલા જે આજે રક્ષકો ભક્ષકનો ચહેરો બતાવી રહ્યા છે તેનો પણ પર્દાફાશ થશે અને હવે જે પ્રકારે આ મામલો સામે આવ્યો છે તેને લઈને કડક કાર્યવાહીની પણ આખી ગુજરાત સેવી રહી છે, કારણ કે આખું ગુજરાત આજે મંતવ્ય ન્યૂઝ પર આકાશ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો પર્દાફાશ સવારથી લઈને સતત જોઈ રહ્યું છે. ગઈકાલે પણ એલન ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, આજે આકાશ ઇન્સ્ટિટ્યૂટનો વારો છે. હવે આવતીકાલે ન જાણે કેટલા ઇન્સ્ટિટ્યૂટના નામ સામે આવશે, એટલે એક પછી એક જે કૌભાંડોનો પર્દાફાશ થઈ રહ્યો છે, એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે અને આ ખુલાસાઓ થયા બાદ તેઓ લાજવાની બદલે હવે ગાજી રહ્યા છે. મહિલા પત્રકારોને દબાવી રહ્યા છે, મહિલા પત્રકારોને ધમકાવી રહ્યા છે. કોઓપરેટ કરવાની બદલે તેઓ આજે અણછાજતું વર્તન કરી રહ્યા છે. તે ક્યાંક ને ક્યાંક હવે શંકાના દાયરામાં આવી ગયું છે અને આ જ શંકાના દાયરાને કારણે વધુ ને વધુ સવાલો ઊભા થઈ રહ્યા છે કે ક્યાંક કંઈક ભીનું સંકેલાઈ રહ્યું છે, ક્યાંક કંઈક અવળું રંધાઈ રહ્યું છે. કારણ કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે, સ્ટિંગ ઓપરેશન જે કર્યું તેમાં જે કબૂલાતો કરવામાં આવી છે, તેમાં જે ખુલાસાઓ થયા છે અને હવે ઓન કેમેરાની સામે લાઈવ મંતવ્ય ન્યૂઝના જે લાઈવ ચાલી રહ્યા છે તેની અંદર જે પ્રકારે સંતા કુકડી સંચાલકો રમી રહ્યા છે તે હવે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરી ગયું છે. બનાવ છે તે બને છે. આજે સુમન ઠાકોર કરીને અમારા મહિલા પત્રકાર છે, તેમને આવી રીતે જે પેલા ભાઈ હતા મનમંથન કરીને કોઈ થાય છે. હવે આ સંચાલક છે, એ શિક્ષક છે, એ અમને અત્યાર ખબર પડી, પરંતુ આ ભાઈ જે છે તેમણે એમના હાથ પર તોડી રાખવાની વાત કરી, કારણ કે તેઓ માત્ર અહીંયા પોતાના સવાલોના જવાબ જે છે તે લેવા માટે થઈને આવ્યા હતા. જે પ્રમાણેનો દમીકાંડ અત્યારે હાલ રાજ્યમાં ચાલી રહ્યો છે, ત્યારે આ દમીકાંડને લઈને મંતવ્ય ન્યૂઝ ગઈકાલથી લઈને આજ સુધી સતત જે બધું બતાવી રહ્યું છે, જેમાં સ્ટિંગ ઓપરેશન કર્યું ને નિકોલ વિસ્તારની જે શાળાઓના નામ સામે આવ્યા છે તેમાં
ડિવાઇન લાઈફ સ્કૂલનું નામ સામે આવ્યું છે. આ સાથે જ ચાલીન સ્કૂલનું નામ પણ સામે આવ્યું છે અને આ ગાયત્રી સ્કૂલના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. ને આ એક સ્કૂલ છે જે પણ ડમી કાંડમાં સામેલ છે. હવે ડમી કાંડમાં સામેલ અને ડમી કાંડના લીધે થઈને તેઓ શિક્ષણ વિભાગને કઈ રીતે ખોખલું કરી રહ્યા છે તેના દ્રશ્યો પણ અમે તમને બતાવ્યા. અમે સતત તમને સ્ટિંગ ઓપરેશન બતાવી રહ્યા છે જેના થકી આજે ભોળી જનતા છે તેમને ખબર પડે કે શું ચાલી રહ્યું છે રાજ્યમાં, શિક્ષણની હાલત કઈ રીતે કથળી રહી છે અને જે વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલે જાય છે તેમને કેટલો અન્યાય જે છે તે થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીને પણ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એક જ અપીલ છે કે જો તેઓ સૂઈ ગયા હોય તો જાગે અને આ ગહેરી નિંદ્રામાંથી તેઓ જાગે અને હવે શિક્ષણમાં જે પ્રમાણેનું આ બધું થઈ રહ્યું છે તેનાથી તેઓ અવકાશ થાય અને તેઓ હવે ક્યાંથી ક્યાંક જાણે જાગૃત ના થયું હોય એવું પણ લાગી રહ્યું છે. અહીંના લોકો જે છે જે અંદર સભ્યો છે જે કામ કરે છે સંચાલકો તેઓ અત્યારે હાલ સ્કૂલમાંથી બહાર આવ્યા છે અને એમને હવે જવાબ આપશે કારણ કે મહિલા કર્મીઓને તો જવાબ નથી આપવામાં આવી રહ્યો, રિપોર્ટરને જવાબ નથી આપી રહ્યો. ત્યારે હવે તેઓ આમને જ જવાબ આપશે કારણ કે જો અત્યારે હાલ ફરીથી એમને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોલીસના જે ગણતરીના સાહેબ છે તેઓ એમની પૂછતાછ કરશે અને આ વસ્તુ એને તમને અત્યારે એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે. કઈ રીતનો હોબાળો છે જે છે તે થઈ રહી છે. આપણે પોલીસ સાહેબ જે છે તેમણે અત્યારે અહીંના જે સંચાલકો કામ કરતા જે ભાઈ છે કે જે શિક્ષક છે તેમને અત્યારે હાલ જવાબ આપી રહ્યા છે અને સ્કૂલમાં તેઓ પરત પાછા ફરી રહ્યા છે. ત્યારે હવે આખો મામલો જે છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અમારી જે મહિલા રિપોર્ટર છે તેનું નિવેદન લેવામાં આવશે અને આ જે ગાયત્રી વિદ્યા વિહાર સ્કૂલ જે છે તેના દ્વારા આ પ્રમાણેનું વર્તન કેમ કરવામાં આવ્યું તેના જવાબો જે છે તે લેવામાં આવશે. ફરીથી એકવાર આ સ્કૂલ દ્વારા તેના દરવાજા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે તેઓ જે છે તે મીડિયા કર્મીઓને તો કંઈ સમજતા જ નથી અને આપ જોઈ શકો છો કે ફરીથી એકવાર અંદરથી દરવાજો બંધ કરી દીધો. જો કે હવે તે અમારે એમની પાસેથી જવાબ નથી લેવો, જવાબ હવે તેઓ શિક્ષણ અધિકારીને આપશે અને આ જે પોલીસ કર્મી છે તેમની પાસે જઈને તેમને જવાબ પોતાનો નોંધાવશે. ત્યારે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ જે છે તેમને હું એટલું જ કહેવા માંગીશ કે આ પ્રમાણેનું કૌભાંડ જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા બહાર લાવવામાં આવી રહ્યું છે, એલન ઇન્સ્ટિટ્યૂટ છે, આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે, બોથરા છે, આ પ્રમાણેના જે ઇન્સ્ટિટ્યૂટ છે, આ ખાનગી ઇન્સ્ટિટ્યૂટો જે છે તે શિક્ષણ વિભાગમાં અત્યારે હાલ ઉદયની જેમ ઘૂસી ગયા છે અને શિક્ષણને ખોખલું કરી રહ્યા છે. ત્યારે અમારું કામ એટલું છે કે અમે આ બધી વસ્તુ જે છે તે સરકારની સામે થતી કરી રહ્યા છીએ. ત્યારે અમને રોકવામાં ના આવે અને અમારી સાથે આ રીતનું જે વર્તન કરે છે તે સંચાલકો ના કરે. સંચાલકો કેવી અને કેટલા પ્રકારની ગેરરીતિઓ કરે છે તે મીડિયા હંમેશા બતાવતું જ હોય છે, પરંતુ જો મીડિયાને ગાંઠવામાં ના આવે અને મીડિયાનું અપમાન કરવામાં આવે, તેને મારી નાખવાની, ટાંટિયા તોડી નાખવાની જ્યારે ધમકી આપવામાં આવે ત્યારે અમારે પણ હવે પોલીસનો સહારો લેવાની જરૂર પડી છે હિરલ. એટલે હવે પોલીસ સ્ટેશને જઈને આપણે પ્રાથમિક જે કંઈ બી ઇન્ક્વાયરી કરવાની હોય તે હવે કરી રહીશું. જી બિલકુલ. હવે મામલો પોલીસ સ્ટેશન તો પહોંચી જ ગયો છે. ત્યારે હવે ક્યાંક ને ક્યાંક એવી આશા સેવાઈ રહી છે કે મંતવ્ય ન્યૂઝના ધારદાર અહેવાલની ક્યાંક ને ક્યાંક હવે ઇમ્પેક્ટ પડશે કારણ કે જે મસમોટું કૌભાંડ સામે આવ્યું છે તેમાં હવે ખુલાસા થશે. શું કહેશો? ચોક્કસથી આ જે મસમોટું કૌભાંડ ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં મંતવ્ય ન્યૂઝ બહાર લાવી રહ્યું છે, જેમાં રાજ્યમાં ચાલી રહ્યો આ જે ડમી કાંડ છે તેને આપણે છટ્ટું કરી રહ્યા છીએ અને જે ખાનગી ઇન્સ્ટિટ્યૂટની સાથે મળીને આ જે સ્કૂલો જે છે સીબીએસઈ સ્કૂલોના નામ પણ સામે આવશે ધીમે ધીમે, પરંતુ અત્યારે હાલ ગુજરાત બોર્ડની સ્કૂલોના જે નામ સામે આવ્યા છે જેમાં આ સ્કૂલોના ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તે રજીસ્ટર ઉપર હોય છે પરંતુ ફિઝિકલ તેની હાજરી જે છે તે ક્લાસીસમાં જોવા મળતી નથી અને આ વિદ્યાર્થી હોય છે તેમના ઇન્ટરનલ માર્ક્સ પણ પૂરેપૂરા મૂકવામાં આવે છે. જે વિદ્યાર્થી રેગ્યુલર શાળામાં જતો હોય તેને મોટો અન્યાય થતો હોય છે. ઘણીવાર તેઓ માનસિક રીતે પડી પણ ભાગતા હોય છે કારણ કે
તેઓ રેગ્યુલર શાળામાં જતા હોય છે, તે લોકોની 100% હાજરી હોય છે ને તે લોકો બહુ જ મહેનત કરતા હોય છે, પરંતુ આ જે વિદ્યાર્થીઓ જે છે ડમી વિદ્યાર્થીઓ તેઓ શોર્ટકટ અપનાવે છે અને તેઓ ક્યારેય શાળામાં નથી જતા, એ આવા બધા ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે અને ઇન્સ્ટિટ્યૂટમાં જઈને તે લોકો નીટની તૈયારી કરે છે, તે લોકો JEE મેઇન અને એડવાન્સની તૈયારીઓ કરે છે અને માત્ર ને માત્ર પરીક્ષા આપવા માટે થઈને તેઓ સ્કૂલે જતા હોય છે. અને આ સ્કૂલો અને આ જે ક્લાસીસો છે કઈ રીતે કમાય છે તેની જો વાત કરવામાં આવે તો અમે જ્યારે આ સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે એવું પણ જાણવા મળ્યું હિરલ કે જે ઇન્સ્ટિટ્યૂટ છે આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલન ઇન્સ્ટિટ્યૂટ તે લોકો ડાયરેક્ટ સ્કૂલો પણ આપે છે. હવે આવા ખાનગી ક્લાસીસોને ડાયરેક્ટ સ્કૂલો આપવાની સત્તા કોણ આપે છે? કારણ કે તેમનામાં તો આવતું નથી. હવે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેઓ એવું કહે છે કે જે તે સ્કૂલમાં તમારે જ્યાં એડમિશન જોઈતું હોય ત્યાં ગાડી અમે એડમિશન કરાવી દઈશું, તમે તે સ્કૂલની ફી અમારા ત્યાં ભરી દો. એટલે એલન ઇન્સ્ટિટ્યૂટ અને આકાશ ઇન્સ્ટિટ્યૂટની ફી તો ભરવાની, સાથે સાથે જે સ્કૂલમાં એડમિશન લઈએ છીએ તે સ્કૂલની 30 કે 40,000 કે 50,000 કે 60,000 જેવી સ્કૂલ એ પ્રમાણેની ફી હોય છે તે પણ વાલી ભરે છે. અને આવું એવા વાલીઓ કરતા હોય છે જે વાલીઓ મોંઘી મોંઘી ગાડીઓમાં ફરતા હોય છે અને સારા ઘરના હોય છે. એવા શ્રીમંત ઘરના લોકો જે છે તે આ પ્રમાણેના કૌભાંડમાં જે છે શિક્ષણને ક્યાંક ને ક્યાંક તેઓ ખોખલું કરી રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ કે શિક્ષણ વિભાગમાં હવે જાગૃત થવાની જરૂર છે. અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી હોય, અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે આખા ગુજરાતના જેટલા પણ જિલ્લા શિક્ષણ અધિકારીઓ જોઈ રહ્યા હોય તે લોકોને હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને હવે તમે આ જે શિક્ષાનું ધામ છે, જે સંસ્કારોનું ધામ છે તેનો વેપલો ના કરો અને બાળકો જ્યાં ભણવા આવે છે તે ભણવા દો. કારણ કે જો આવા ખાનગી ઇન્સ્ટિટ્યૂટો જે છે તેનો તમે બઢાવો આપશો અને એની સાથે તમારી મિલીભગત રહેશે તો ક્યાંક ને ક્યાંક શિક્ષણનું સ્તર જે છે તે પણ નીચે જશે અને સાથે સાથે જો કહી શકાય તો આ પ્રમાણેના જે કૌભાંડો જે છે એ કૌભાંડોને બઢાવો મળશે. એટલે મહેરબાની કરીને આપ લોકો જે આ કરી રહ્યા છો એ ના કરો અને શિક્ષણ વિભાગ પણ આ બાબતે અવગત થાય તેના માટે થઈને મંતવ્ય ન્યૂઝે મુહિમ ઉપાડી છે કે હવે તમે તપાસ નહીં કરો તો અમે તપાસ કરીશું. જે ખરેખર તપાસનો વિષય જિલ્લા શિક્ષણ અધિકારીનો છે તેમણે તપાસ કરશે ત્યારે કરશે, ત્યારની વાત ત્યારે, પરંતુ અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ જે છે તે જેટલે ડમી સ્કૂલોના નામ સામે આવ્યા છે તે તમામ જગ્યાઓ પર જઈ રહ્યું છે અને અમારો સવાલ ખાલી એટલો જ હોય છે કે અમને રજીસ્ટરની એન્ટ્રી બતાવો, કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા છે તે બતાવો, આ સાથે ફિઝિકલ વિદ્યાર્થીઓ કેટલા છે અને કેટલા વિદ્યાર્થીઓ ઓન પેપર બોલાય છે અને CCTV કેમેરા. જો આટલી વસ્તુ થતી થાય તો શિક્ષણ વિભાગનો પર્દાફાશ થાય અને આખું જે કૌભાંડ જે છે તે ખબર પડે જનતાને. જી બિલકુલ અનિતા, જે પ્રકારે તમે વાત કરી કે જે શ્રીમંત વાલીઓ છે તેઓ મસમોટી ફી આપીને એડમિશન પણ કરાવી લે છે અને મસમોટી ફી આપીને જે આ કૌભાંડ ચાલી રહ્યું છે કે વિદ્યાર્થીઓને પાસ પણ કરાવી દે છે, ત્યારે અન્યાય ક્યાંક ને ક્યાંક ગરીબોના બાળકો સાથે થઈ રહ્યો છે, ગરીબ વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યો છે. ચોક્કસ હું એ જ કહેવા માંગુ છું કે જે વિદ્યાર્થી દરરોજ શાળામાં જાય છે, જેની 80% હાજરી છે, 100% જે બાળકની પ્રેઝન્સ છે સ્કૂલમાં, જે બાળક સ્કૂલના જે શિક્ષકો જે છે તેમની સાથે શિક્ષણ મેળવે છે, પરંતુ બીજો વિદ્યાર્થી જે છે તે ફિઝિકલ સ્કૂલમાં ક્યારેય આવતો નથી, તેની ખાલી ને ખાલી એન્ટ્રી જે છે તે આ શાળામાં એની ખાલી પ્રેઝન્સ તો નહીં પરંતુ ખાલી એનું એડમિશન જ આ શાળામાં બોલાતું હોય અને એ જે વિદ્યાર્થી જે છે તે ક્લાસીસમાં જતો હોય. હવે આવા જે વિદ્યાર્થીઓના લીધે થઈને જે રેગ્યુલર જતા વિદ્યાર્થીઓ જે છે તેમનું મનોબળ તૂટતું હોય છે કે અમે તો દરરોજ આવીએ છીએ સ્કૂલે, તો અમારા ઇન્ટરનલ માર્ક્સ આટલા ઓછા અને જે વિદ્યાર્થી ક્યારે આવ્યો જ નથી તેના ઇન્ટરનલ માર્ક્સ આટલા વધારે કઈ રીતે? આવા સવાલો પણ વિદ્યાર્થીઓના મનમાં ઉપસ્થિત થતા હોય છે. હવે હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ હિરલ કે આ જે વેપલો બની ગયો છે ખાનગી ઇન્સ્ટિટ્યૂટોની સાંઠગાંઠ જે શાળાઓ સાથે થઈ છે તે બંધ કરવામાં આવે અને શિક્ષણ વિભાગના જે અધિકારીઓ જે છે, શિક્ષણ મંત્રી જે છે તેઓ જાગૃત થાય અને આ પ્રમાણેના પર્દાફાશ જ્યારે મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે ત્યારે તેઓ અમને થોડા સહભાગી થાય તો આ આખું જે કૌભાંડ જે છે તેનો ખાત્મો બોલાવી શકાય. ખાલી ને ખાલી હવે મારે છેલ્લે એટલું જ કહેવું છે કે શિક્ષણ વિભાગમાં આ જે ખાનગી ઇન્સ્ટિટ્યૂટો જે છે તે ઉદય બનીને ઘર કરી ગયા છે અને ધીમે ધીમે શિક્ષણને ખોખલું કરી નાખશે. જી અનિતા, પણ એ સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જે પ્રકારે મીડિયા કર્મીને અંદર જતા રોકવામાં આવ્યા, પોલીસ આવી, હવે પોલીસને જવા દેવામાં આવ્યા છે, ત્યારે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક હવે ભીનું સંકેલવામાં તો નહીં આવે ને, પ્યોર કાર્યવાહી થશે? હિરલ, હું એ વસ્તુ ઉપર પણ આવવાની જ હતી.
દર વખતની આ જ વસ્તુ છે, આ પહેલી વાર નથી થવાનું. જો કે આપણે પ્રયત્ન કરીશું કે આવું ક્યારે થાય નહીં, પરંતુ દર વખતે ભીનું સંકેલાઈ જતું હોય છે. ક્યારે? જ્યારે પહોંચ બહુ ઉપર હોય ત્યારે, પેલું કહેવાય છે છેક ઉપર સુધી સેટિંગ હોય ત્યારે ભીનું સંકેલાઈ જતું હોય છે. છેક સુધીના અધિકારીઓ જોડે જે તે સ્કૂલનું સેટિંગ હોય અને ઉપર સુધીના લેવલ ઉપર જો પૈસા જે છે તે આપવામાં આવતા હોય ત્યારે આવું થતું હોય છે અને ત્યારે આ ભીનું સંકેલાઈ જતું હોય છે. આખો મુદ્દો હોય છે તે 1-2 દિવસમાં જ બંધ થઈ જતો હોય છે. પરંતુ મંતવ્ય ન્યૂઝ જે છે તે આ ભીનું સંકેલાવા દેશે બિલકુલ નહીં, કારણ કે અમે જે છે તે સત્યની લડાઈ લડી રહ્યા છે. અમે શિક્ષણ વિભાગમાં ચાલી રહેલું આ જે કૌભાંડ જે છે તે દુનિયાને બતાવી રહ્યા છે. અને એવું નથી કે આ કૌભાંડ પહેલી વાર બહાર આવ્યું છે, આ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને શિક્ષણ વિભાગ આનાથી બિલકુલ અજાણ નથી વિરલ, કારણ કે અગાઉ પણ ઘણા બધા લોકોએ આ વસ્તુ બહાર પાડી છે કે આવું ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગના અધિકારીઓ જે છે તે જાગતા નથી. એટલે ફરીથી એકવાર અમે તેમને જગાડવા માંગીએ છીએ અને તેમને કહેવા માંગીએ છીએ કે આ પ્રમાણેના જે કૌભાંડો ચાલી રહ્યા છે અને આજે ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો જે છે જે બેફામ બન્યા છે અને તેઓ પણ એવું કહી રહ્યા છે કે તમારથી જે થાય એ કરી લો, અમને કઈ ફરક પડતો નથી. ગઈકાલનું મારું જો તમે જોયું હોય સ્ટિંગ ઓપરેશન, જેમાં ચોખ્ખું એલએમના ઇન્સ્ટિટ્યૂટના જે અધિકારી જે બીભાઈ હતા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારા ત્યાં જે વિદ્યાર્થીઓ આવે છે એ માત્ર ભણવા આવે છે, અમારે આ બધી વસ્તુ સાથે કઈ લેવા દેવા નથી. એવા ગોળ જવાબો આપવામાં આવે છે જાણે એમને શિક્ષણ વિભાગ જોડે કઈ લેવા દેવા જ નહીં. પરંતુ હું એટલું કહેવા માંગીશ કે તમે પણ શિક્ષણ જ આપી રહ્યા છો અને સ્કૂલ શિક્ષણ જ આપી રહી છે, બરાબર, પરંતુ તમારે ખોટું કરવાની ક્યાં જરૂરત છે? હવે શાળાને પણ આપણે આ સવાલો આજે પૂછ્યા. જ્યારે ડિવાઇન લાઇફ સ્કૂલમાં આપણે પહોંચ્યા ત્યારે તેમના તરફથી પણ એવો જવાબ આપ્યો કે જિલ્લા શિક્ષણ અધિકારી જ્યારે આવશે ત્યારે ચેકિંગ કરવા દઈશું, તમારે અમને સવાલ પૂછવાનો થતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ સંચાલકો જે છે તે જિલ્લા શિક્ષણ અધિકારીની સાથે તેઓ લોકોની બેઠક થતી હશે અથવા તો તે લોકોની સાથે કોઈ ચર્ચાઓ થતી હશે. કારણ કે મંતવ્ય ન્યૂઝને જઈને પૂછીને ખાલી એટલું જ પહોંચ્યું હતું કે એવું હોય તો તમે સાહેબ તમારું રજીસ્ટર બતાવી દો, અમે તમારું રજીસ્ટર જોઈ લઈશું અને ફિઝિકલ એન્ટ્રી કઈ છે અમે ચેક કરીને તરત જતા રહીશું. પરંતુ અમને બિલકુલ કોઈ ક્લાસમાં જવા ના દેવામાં આવ્યા અને એવું કીધું કે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું ચેકિંગ આવશે ત્યારે અમે જોઈ લઈશું. એટલે એના ઉપરથી વિરલ તમે સમજી જાઓ એ લોકો કઈ રીતે જોઈ લેશે. જી બિલકુલથી, પરંતુ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છે કે આવા અનેકો જે કૌભાંડ સામે આવ્યા છે ત્યારે કાર્યવાહી જ્યારે થાય છે ત્યારે ઉલટાના પત્રકારોને દબાવવામાં આવે છે, પત્રકારોને સવાલ પૂછવામાં આવે છે. હું વાત કરવા માંગુ છું કે પત્રકારોને દર વખતે દબાવવામાં આવે છે. એ લોકોને એવું લાગે છે કે આ પત્રકાર જે છે તે ખાલી આવશે, થોડી વાર બોલશે, વાતચીત કરશે, એમના કેમેરામાં બતાવશે અને બીજા દિવસે એમના કેમેરામાં જે બતાવેલી વસ્તુ જે છે તે લોકો જોશે અને ભૂલી જશે. આવી તેમની મનમાં તેઓ એવું વિચારતા હોય છે કે આ બધી વસ્તુ થવાનું છે, 4 દિવસ લોકો જોવે છે ને પછી ભૂલી જાય છે. પરંતુ અમે લોકોને બતાવવા માંગીએ છીએ અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને શિક્ષણ મંત્રી સુધીના જેટલા પણ અધિકારીઓ છે તે લોકોને અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ. કારણ કે ન્યૂઝ ચેનલ જે હોય છે તે લોકોનું કામ ખાલી એટલું હોય છે કે જે તે વસ્તુ ચાલી રહી છે તે વસ્તુ અમારે સરકાર સમક્ષ બતાવવાની કે આ જગ્યાએ આવા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, આવી સમસ્યાઓ છે, શિક્ષણ વિભાગમાં આવા કૌભાંડ છે અને અમે અત્યારે હાલ આ જે કૌભાંડો ચાલી રહ્યા છે તેને ઉજાગર કરીએ છીએ. ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં આપણે દરેક જિલ્લાઓમાંથી, જુનાગઢથી, રાજકોટથી ને દરેક જગ્યાએથી આપણે આ બધી જ વસ્તુ બતાવી કે ક્યાં કઈ રીતની ગેરરીતિ ચાલી રહી છે. અને આ બધું બતાવ્યા છતાં પણ જો જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો શિક્ષણ મંત્રી આના ઉપર પગલાં ના લે તો આ નાકામયાબી શિક્ષણ વિભાગની છે, મંતવ્ય ન્યૂઝની નથી. કારણ કે મંતવ્ય ન્યૂઝનું કામ આ બધી વસ્તુ બતાવવાનું છે, આવા કૌભાંડો જે છે તેને ઠપકા કરવાનું છે. હવે પછીની જે પ્રોસેસ હોય છે એ શિક્ષણ વિભાગની છે અને શિક્ષણ વિભાગે આવા ડમીકાંડ જે ચાલી રહ્યા છે તેના ઉપર તાત્કાલિક રોક લગાવવી જોઈએ. જી બિલકુલ અનિતા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. જે વિશાલ, જે પ્રકારે આ મામલો સામે આવ્યો છે, ધમકીનો જે મામલો સામે આવ્યો, હાલ પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને પૂછપરછ કરી રહી છે, શું કહેશો? જી ચોક્કસથી, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર ખાસ કરીને આ સમગ્ર પ્રકરણ છે, જે મૂળ મુદ્દો છે તે છે ડમી વિદ્યાર્થીઓનો. એટલે કે આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે અલગ અલગ સ્કૂલો સાથે સાંઠગાંઠ કરી અને આ જે કૌભાંડ ઊભું કરવામાં આવ્યું છે, જે પ્રકરણ કરવામાં આવ્યું છે તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આ સમગ્ર પ્રકરણની અંદર અલગ અલગ સ્કૂલોનું સ્ટિંગ થયું. સ્ટિંગની અંદર આ સ્કૂલોના કરતૂતો અને કૌભાંડો છતાં થયા અને તેના આધારે જ જે મંતવ્ય ન્યૂઝ પાસે પુરાવા આવેલા હતા કે તેમણે ડમી વિદ્યાર્થીઓ બનાવેલા છે, ડમી વિદ્યાર્થીઓના
પૈસા તો લઈ લીધા છે, પરંતુ તેમની હાજરી ત્યાંના સંચાલકો કે ટીચરો કે કર્મચારીઓ પૂરે છે, કારણ કે સ્કૂલના જે વર્ગખંડ છે તે તો ખાલીપો ભાસી રહ્યા છે. આ સમગ્ર હકીકતને ઉજાગર કરવા માટે અમારી અલગ અલગ ટીમ અલગ અલગ સ્કૂલો પર પહોંચી, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોડિયાનગર ખાતે આવેલી ગાયત્રી વિદ્યા વિહારમાં જ્યારે અમારા જે મહિલા પ્રતિનિધિ છે તે ત્યાં પહોંચ્યા હતા, તે દરમિયાનમાં તેમને રોકવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે આ પ્રકારે જો તમે શૂટિંગ કરશો, તમે અમારી સ્કૂલનું શૂટિંગ કરીને બતાવશો તો અમે તમને જાનથી મારી નાખીશું, તમારા હાથ પગ તોડી નાખીશું, એટલે તમારો જીવ બચાવવો હોય તો તમે અહીંયાથી રવાના થઈ જાઓ. આ તમામ હકીકતોને આધારે જે રીતે જ્યાંના સંચાલક છે, એમના જે સંબંધી છે અને તેના ભાઈઓ છે, તેમાં નામ સામે આવ્યું છે મન્મથ પાઠકનું. મન્મથ પાઠક કે જે ત્યાં સંચાલકના ભાઈ છે, તેમણે આ સમગ્ર ઘટનાને તેમના સહયોગીઓ સાથે એટલે તેના સાથીદારો સાથે મળીને ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી, ધમકીઓ આપી, અને ત્યારબાદ અમારી ટીમ ત્યાંથી મહિલા પત્રકાર ત્યાંથી ગાડીમાં બેસીને રવાના થતા હતા. તે દરમિયાન તેમણે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો. આ સમગ્ર વિડીયોની અંદર હકીકત સામે આવી છે કે ધમકી આપનાર વ્યક્તિઓને તેની સાથે રહેલા જે તેમના સાગરીતો છે તે વિડીયો કેમેરામાં સ્પષ્ટ થઈ રહ્યા છે. સાથે જ આ સમગ્ર ઘટનાને લઈને જે રીતે તેમણે હુમલાની જે આ કરતૂત કરી છે તે સ્પષ્ટ બતાવી રહ્યું છે કે તેમની આ ગુંડાગર્દી નહીં ચાલે. આ પ્રકારની ગુંડાગર્દી જો ગુજરાતમાં કરવામાં આવશે, એક મહિલા સાથે જો આવું અણસાચતું વર્તન કરવામાં આવશે, અને તેમાં પણ પત્રકારમાં જે મીડિયા કે જેને ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે, તે ચોથી જાગીર પર જો આ હુમલો કરવામાં આવશે તો ચોક્કસથી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને તે જ પ્રમાણે અત્યારે હાલમાં પોલીસ ત્યાં ઘટના સ્થળ પર આવી પહોંચી છે, અને આ જે ગુંડાગર્દી કરતા સંચાલકો છે કે જે ના માત્ર ગુંડાગર્દી કરે છે, કારણ કે મુખ્ય વિષય છે તે વિષય છે ડમી વિદ્યાર્થીઓનો. ડમી વિદ્યાર્થીઓ રાખી અને તે રીતે જે કૌભાંડ કરી રહ્યા છે, તેમની જે કરતૂતો છતી થઈ છે તેને છુપાવવા માટે થઈને તેમણે જે આ પ્રયાસો કર્યા છે, તે પ્રયાસોનો અંજામ હવે કાયદાકીય રીતે આવશે. અને ચોક્કસથી જે હુમલો કરનાર વ્યક્તિ હતા કે જેણે ધમકી આપી, તેનો ચહેરો પણ છતો થઈ ગયો છે. મંતવ્યની ટીવી સ્ક્રીન પર આપ એ હુમલાખોર અને ધમકી આપનાર શખ્સનો ચહેરો જોઈ શકો છો, જેનું નામ છે મન્મથ પાઠક, કે જેણે અમારા મહિલા પત્રકારને ધમકી આપી અને તેને કહ્યું કે તું અહીંથી જતી રહે, નહીં તો તારા હાથ પગ તાંટિયા તોડી કાઢીશું ને તને જાનથી પતાવી દઈશું. આમ ધમકી આપી અને ત્યારબાદ તે ત્યાંથી તેના મિત્રો તેના જે સાથીદારો છે ત્યાં તેણે ધમકી આપીને માહોલ બનાવ્યો, અને સાથે જ મહિલા પત્રકારને ફરજ પડી કે તે સ્થળ છોડે, પરંતુ એ વ્યક્તિ જે જાણતો નહોતો કે જ્યારે તે ધમકી આપી રહ્યો છે ત્યારે મોબાઈલની અંદર વિડીયો ચાલુ છે અને તેની તમામ કરતૂતો મોબાઈલમાં કેદ થઈ રહી છે. એટલે આ સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ એક સ્કૂલ દ્વારા કે જે સ્કૂલ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી હોય છે, એક સારી દિશા બતાવતી હોય છે અને વિકાસના પંથે લઈ જતી હોય છે, તેવી સ્કૂલના સંચાલકો દ્વારા અને તેના મળતિયાઓ દ્વારા જો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો તે ખૂબ જ શરમજનક બાબત છે. કારણ કે એક તરફ તો તેમનું કૌભાંડ છતું થયું છે ડમી વિદ્યાર્થીઓનું, તો તેમને શરમાવાની જગ્યાએ તે લોકો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. તેને લઈને અત્યારે હાલમાં આવી સ્કૂલોની સામે કડક કાર્યવાહી થાય. આ સ્કૂલોની અંદર કેટલા કૌભાંડો છે, તે સ્કૂલનું બિલ્ડિંગ ખરેખર માન્યતા ધરાવે છે કે કેમ તે પણ જોવું જોઈએ. સ્કૂલની પાસે કેટલી સંસ્થાઓની માન્યતા છે, કારણ કે એ પણ માહિતી મળી છે કે ગાયત્રી સ્કૂલની જોડે અલગ અલગ 3 થી 4 સંસ્થાઓની માન્યતા છે, તેમાંથી કેટલી માન્યતાઓ સાચી અને ખોટી છે તેની પણ ખરાઈ કરવામાં આવે શિક્ષણ વિભાગ દ્વારા. અને સાથે જ જે પ્રમાણે જે વિદ્યાર્થીઓનું કૌભાંડ તેના ત્યાં ચાલી રહ્યું છે કે ડમી વિદ્યાર્થીઓ રાખી અને પૈસા પડાવવાના જે કારસ્તાનો તે કરી રહ્યા છે, તેની સામે પણ કડક કાર્યવાહી શિક્ષણ વિભાગ કરે તેવી અત્યારે હાલમાં માંગ જનતા દ્વારા ઉઠી છે. જી બિલકુલ વિશાલ, પરંતુ આજે જે ઘટના ઘટી એ ઘટના બાદ હવે શિક્ષણની સાથે પત્રકારોના સન્માન અને સુરક્ષા પણ જાણે ખતરામાં હોય એવું નથી લાગતું? ચોક્કસથી જ્યારે પત્રકારોના સન્માન અને સુરક્ષાની વાત હોય તેમાં સૌથી મોટી વાત એ છે કે મહિલાની સુરક્ષા અને સન્માન. ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય ગણવામાં આવે છે, અને તેમાં પણ ધોળા દાડે જો આ પ્રકારની ઘટના એક સ્કૂલના સંચાલકો અને તેમના મળતિયાઓ દ્વારા કરવામાં આવે ત્યારે તમે સમજી શકો છો કે જો પત્રકારો સામે આ પ્રકારના હુમલાની વાત થતી હોય અને ઝપાઝપી થતી હોય તો એક સામાન્ય વ્યક્તિ જો પોતાનો ન્યાય માંગવા માટે કે અવાજ ઉઠાવવા માટે આ સ્કૂલમાં જશે તો તેની શું હાલત થશે તે તમે આ દ્રશ્ય પરથી ક્યાંક તમે કલ્પના કરી શકો છો. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે ગુંડાગર્દી ધરાવતી આ સ્કૂલ છે તેની અંદરના જે ઘટના જે છે તેની અંદર મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર કેસની અંદર અત્યારે હાલમાં આ કેસની અંદર જે સમગ્ર ઘટનામાં આ જેટલા લોકો જોડાયેલા છે તે તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમની સામે કડક કાર્યવાહી કરી અને તેમને તે જે ઘટના છે તેની અંદર તમામ લોકો સામે તેમને જેલમાં પૂરવા જોઈએ અને હકીકત બહાર લાવવી જોઈએ, કારણ કે આ પ્રકારના જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક તમામ ઘટનાઓ સાથે સંડોવાયેલા છે.
જી બિલકુલ વિશાલ, સવાલ એક એ પણ ઊભો થઈ રહ્યો છે કે આજે જે પોલીસ પહોંચી છે મહિલા પત્રકારના બોલાવવા પર પહોંચી છે કારણ કે એને ધમકી મળી હતી, પરંતુ કૌભાંડનો જે રેલો આપણે ઉજાગર કર્યો છે, કૌભાંડ જે પર્દાફાશ કર્યો છે તેની તપાસ માટે પોલીસ ક્યારે પહોંચશે? જી વિશાલ, અવાજ આવી રહ્યો છે? જી વિશાલ, સવાલ છે કે પોલીસ આજે જે પહોંચી છે મહિલા પત્રકાર પર જે ધમકી આપવામાં આવી તેને લઈને પહોંચી છે. સવાલ એ છે કે કૌભાંડ જે પર્દાફાશ થયો છે તેની તપાસ માટે પોલીસ ક્યારે પહોંચશે? ચોક્કસથી અત્યારે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, પરંતુ હવે મુદ્દો એ છે કે મહિલા પત્રકાર પર હુમલો થયો છે. એક મહિલા કે જેના પર ધોળા દિવસે સ્કૂલના સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો, અને હવે વસ્તુ એ છે કે જે હુમલો કરનાર વ્યક્તિ છે તે ઘટના સ્થળેથી પોલીસ આવતાની સાથે જ ફરાર તો થઈ ગયો છે, પરંતુ તેમની કરમકુંડળીને જોઈએ, તેમનો પૂર્વ ઇતિહાસ જોઈએ તો ક્યાંક ને ક્યાંક તે પણ ક્યાંક ખરડાયેલો હોય તેવી બાતમીદારો દ્વારા હકીકત સામે આવી છે. એટલે જોવાનું એ રહેશે કે આ સમગ્ર પ્રકરણની અંદર આ કેસમાં હવે આગામી સમયમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે એક મહિલા પત્રકાર પર જ્યારે હુમલો થયો છે ત્યારે આ કેસની અંદર હવે આગળ કેવી રીતની પ્રતિક્રિયા રહે છે અને પોલીસ કેવી કાર્યવાહી કરે છે અને જે ધમકી આપનાર તમામ જે લોકો છે તેને પકડવા માટેની શું કાર્યવાહી કરે છે તેના પર નજર રાખવામાં આવશે. જી વિશાલ, આ સંચાલકોની દાદાગીરી સામે તો આવી છે કારણ કે મહિલા પત્રકારને ધમકી આપી છે, પરંતુ પોલીસ આવ્યા પછી પણ હજુ એ દાદાગીરી યથાવત છે કારણ કે હજી પણ દરવાજાએ તાળું મારેલું છે. જી વિશાલ, અત્યારે હાલમાં જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર એક વસ્તુ તો ચોક્કસ છે કે આ સમગ્ર કેસની અંદર જે રીતે દાદાગીરીની હકીકત સામે આવી છે કે એક ગુંડાગર્દી થઈ રહી છે, અને સાથે જ જે રીતે પત્રકારોનું જે સ્વતંત્રતાનું હનન કરવામાં આવ્યું છે, કારણ કે પત્રકાર હંમેશા જે ખોટી બાબતો હોય એટલે કે જે કૌભાંડો હોય અથવા તો જનતાની અહિત થતું હોય તે બાબતો ઉજાગર કરવા માટે જતા હોય છે. એટલે મીડિયા હંમેશા આ પ્રકારની હકીકતો સામે લાવતું હોય છે, પરંતુ ત્યારે જ્યારે તેને રોકવામાં આવે છે ત્યારે એક વસ્તુ તો ચોક્કસથી ફલિત થઈ જાય છે કે તે જ લોકો તેને રોકતા હોય છે કે જે ખોટા હોય છે. અને આ ઘટનામાં પણ કંઈક એવું જ બન્યું છે. ગાયત્રી વિદ્યા વિહાર પર જ્યારે અમારા પત્રકાર ત્યાં ગયા ત્યારે મહિલા પત્રકારને રોકવામાં આવ્યા, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી, હાથ પગ તોડી દેવાની વાત કરી, અને સાથે જ જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે તેની અંદર એક વાત ફલિત થઈ રહી છે કે ક્યાંક મંતવ્ય ન્યૂઝના કેમેરામાં તે લોકોએ જે કૌભાંડ કર્યું છે તે તો છતું થઈ જ ગયું છે, પરંતુ હજી તે લોકો ક્યાંક પોતાના કુકર્મોને રોકવા માટે થઈને સતત પ્રયત્નશીલ થઈ રહ્યા છે, અને એટલા માટે જ હવે તે લોકો આર્થિક દબાણની સાથે સાથે બળ પણ લગાડી રહ્યા છે અને પોતાની ખોટી શક્તિ પ્રદર્શન કરી અને રોકવાની કોશિશ કરી રહ્યા છે, ખોટી ધમકીઓ આપી રહ્યા છે. ત્યારે હવે આ તમામ બાબતે કાયદાકીય રીતે કડક કાર્યવાહી થાય તેવી અત્યારે હાલમાં મંતવ્ય ન્યૂઝની જનતાની માંગ છે. જી વિશાલ, શિક્ષણ મંત્રીએ પણ આજે તપાસના આદેશ આપ્યા છે, તેને લઈને શું અપડેટ છે? હિરલ, જે રીતે શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે, ગઈકાલથી આ સમગ્ર પ્રકરણ ચાલી રહ્યું છે ડમી વિદ્યાર્થીઓનું, એટલે કે શાળામાં ડમી એડમિશન, વિદ્યાર્થીઓને ડમી રીતે એડમિશન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ શાળામાં એડમિશન તો લે છે પરંતુ અભ્યાસ કરે છે એલન, આકાશ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં, અને આવી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની અંદર આ એજ્યુકેશન વિદ્યાર્થીઓ મેળવતા હોય છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે શિક્ષણ મંત્રીના કાને જ્યારે બીજા દિવસે વાત પડી છે ત્યારે શિક્ષણ મંત્રીએ તમામ જગ્યાએ તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીઓને પણ મળવાની વાત કરી છે કે તેમને મળી અને હકીકતના મૂળ સુધી પહોંચશે અને કસૂરવારોને બક્ષવામાં નહીં આવે તેવી વાત કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલાને લઈને તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે છે અને પડદા પાછળના કેટલા ચહેરા બેનકાબ થાય છે. જી વિશાલ, કેવા પ્રકારની કાર્યવાહીની અપેક્ષા છે? હિરલ, જે રીતે અત્યારે હાલમાં કાર્યવાહીની વાત કરીએ તો આ જે કૌભાંડકારીઓ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં કૌભાંડ કરી રહ્યા છે, એટલે રાજ્યવ્યાપી નહીં પરંતુ આ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ કહી શકાય. અને તેમની સાથે અનેક લોકો જોડાયેલા છે, કેન્દ્રના નેતાઓ કેટલાક અને કેટલાક રાજ્યના નેતાઓ પણ તેમની સાથે સંડોવાયેલા છે તેવી અમને ગુપ્ત રીતે માહિતી પણ મળી છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર ઘટનાની અંદર હવે જોવાનું એ રહેશે કે આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થાય. આ તપાસ સીબીઆઈને અથવા તો કોઈ એવી એજન્સીને સોંપવામાં આવે કે જે આ તપાસને સાચો અંજામ આપે અને કસૂરવારોને જેલના સળિયા સુધી પહોંચાડે. જી બિલકુલ વિશાલ, પરંતુ જે પ્રકારે આશંકા સેવાઈ રહી છે કે આ કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક રાજકીય આશ્રય પણ મળતો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે શું લાગે છે કે જો એ સામે આવશે તો એને લઈને કોઈ કાર્યવાહી થશે કે ભીનું સંકેલાશે? હિરલ, ચોક્કસથી જે રીતે આ સમગ્ર કૌભાંડ છે મેં પહેલાં પણ કર્યું કે આ રીતે જે રાજકીય નેતાઓ છે, જે કેન્દ્ર લેવલના હોય કે રાજ્ય લેવલના હોય, તે તમામ નેતાઓમાંથી ઘણા બધા નેતા છે જે આ લોકોની સાથે સંડોવાયેલા છે, કારણ કે આ ખૂબ જ મોટા હાથી છે અને તેમની જે આવક છે તે કરોડોમાં છે. અને એટલે જ
વિદ્યાર્થીઓનું અને વાલીઓનું જે શોષણ થઈ રહ્યું છે તે શોષણની અંદર સૌથી મોટા જે કસૂરવાર કહેવાય તો તે આ ખાનગી ઇન્સ્ટિટ્યૂટવાળા છે, એલન, આકાશ, બોથરા અને તેની સાથે જે વિદ્યા ક્લાસીસ છે કે પછી ફિઝિક્સવાળા છે, આ પ્રકારના જે ક્લાસીસવાળા છે તે તમામ ક્લાસીસવાળા આ રીતના કૌભાંડોને અંજામ આપતા હોય છે। ત્યારે મહત્ત્વની વાત એ છે કે આ સમગ્ર કેસમાં ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓને, અધિકારીઓને, પોલીસ તંત્રને, શિક્ષણ તંત્રને કોમ્પ્રોમાઇઝ કરવાની કોશિશ કરવામાં આવશે, પરંતુ જો નિષ્પક્ષ રીતે એક સારી એજન્સીને તપાસ સોંપવામાં આવશે તો ચોક્કસથી પડદા પાછળના અનેક મોટા ચહેરાઓના નામ બહાર આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર।